રસ્તા પરના દબાણો સામે હવે લાલ આંખ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ કમિટીની સૂચના છે કે રસ્તા પર દબાણ થયા હોય તો એસ્ટેટ અધિકારી જવાબદાર ગણાશે। હયાત દબાણો પણ તબક્કાવાર દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીએ શહેરના 7 અલગ અલગ રસ્તા પર દબાણ ન થાય તે માટે એસ્ટેટ વિભાગને પગલાં લેવા જણાવ્યું છે, જેમાં ઉત્તર ઝોનમાં નરોડા મુક્તિધામથી હંસપુરા અને દહેગામ સર્કલથી એસપી રિંગ રોડ, દક્ષિણ ઝોનમાં નારોલ બ્રિજથી લઈને ચંડોળા થઈને દાણી લીમડાથી જમાલપુર બ્રિજ સુધી જતો રોડ, પૂર્વ ઝોનમાં વસ્ત્રાલનો વિદ્યામંદિર સ્કૂલ રોડ, પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરાથી નહેરુનગર 4 રસ્તા અને ત્યાંથી અંજલી 4 રસ્તા સુધીનો રોડ, મધ્ય ઝોનમાં તેરી દરવાજાથી નમસ્તે સર્કલ થઈ શાહીબાગ અંડરપાસ સુધીનો રસ્તો, ઉત્તર પશ્ચિમ ઝોનમાં સુરધારાથી જજીસ બંગલો રોડ અને ઉમિયા હોલથી ઘાટલોડિયાના પ્રભાત ચોક સુધીનો રોડ, તો દક્ષિણ ઝોનમાં સોબો સેન્ટર 4 રસ્તાથી ખુબા ભગવતી બંગલોઝ રોડ, આ તમામ રસ્તા પરના દબાણો તાત્કાલિક હટાવવાનો આદેશ થયો છે।